પ્રકરણ 4 અર્થ નિયોજન ભાગ 2। હવે જ્યારે કારખાનામાં ઉત્પન્ન થયેલા માલની ઉપર જીએસટીની આપણે સંકલ્પના સમજીએ તો એક આખી સાંકળ તૈયાર થાય છે। ઉદાહરણ તરીકે ઉત્પાદક જે છે તે ફેક્ટરીમાં માલ બનાવશે અને તે જથ્થાબંધ વેપારીને એ પોતાનો માલ આપે ત્યારે એના બિલની ઉપર જીએસટીની ગણતરી થાય છે। હવે આ જથ્થાબંધ વેપારી જ્યારે છૂટક વેપારીને એનામાંથી થોડોક માલ આપે ત્યારે ફરીથી એ જે બિલ બનાવશે એ ઇન્વોઇસની અંદર જે જીએસટી એણે લગાડ્યો હશે તેની ગણતરી કરવામાં આવે છે। બરાબર એવી જ રીતે છૂટક વેપારી જ્યારે ગ્રાહકને એ માલ વેચે છે ત્યારે પણ જીએસટી લગાડવામાં આવે છે। તો જીએસટી તો આ જે સાંકળ જે તૈયાર થાય છે તેમાં દરેક સ્તરે લગાડવામાં આવે છે, પરંતુ કોણ, કેટલો અને કઈ રીતે જીએસટી ચૂકવશે તેની માહિતી માટે આપણે એક ઉદાહરણ લઈએ। અહીં એક ઉદાહરણ આપેલું છે કે જેમાં એક ઘડિયાળનો વેપારી અથવા તો ઘડિયાળ બનાવનાર જે કંપની છે, ઉત્પાદક છે, તે પોતાનો માલ લગભગ 12% પ્રમાણે તેની ઉપર જીએસટી લગાડીને જથ્થાબંધ વેપારીને આપે છે। આપણે અહીં જે નીચેનું તીર છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। તો ઉત્પાદક જે છે તે 1 નંબર છે, તે જથ્થાબંધ વેપારીને 12% જ્યારે જીએસટી લગાડશે ત્યારે એ 200 રૂપિયાના ભાવે, ધારો કે દર એક ઘડિયાળની કિંમત 200 રૂપિયા હોય તો એ 200 રૂપિયાના ભાવ પ્રમાણે 12% જીએસટી લગાડશે, એટલે કે 24 રૂપિયાનો જીએસટી તેને લાગે છે। હવે આ જથ્થાબંધ વેપારીની વેચાણ કિંમત 300 રૂપિયા છે અને એ 300 રૂપિયાના ભાવે છૂટક વેપારીને એ ઘડિયાળ વેચશે, કારણ કે જથ્થાબંધ વેપારી પણ તો કંઈક કમાશે ને। તો એ 200 રૂપિયાની ઘડિયાળ 300 રૂપિયામાં છૂટક વેપારીને આપે છે, ત્યારે 300ના 12% એટલે કે 36 રૂપિયા જે છે તે તેને જીએસટી ભરવો પડે છે। હવે છૂટક વેપારી જે છે તે પોતે 100 રૂપિયા નફો લઈને આ જ ઘડિયાળ 400 રૂપિયામાં ગ્રાહકને વેચે છે, તો ગ્રાહકને લાગતો જીએસટી એટલે જ 400ના 12% 48 રૂપિયા। હવે અહીં ધ્યાનથી સમજીએ તો જેમ વેચાણ કિંમતનો ભાવ વધે છે તેમ આ જીએસટી 12% જ છે, પરંતુ વેચાણ કિંમત અનુસાર ગુણાકાર કરતાં તેનો ભાવ વધતો જાય છે। અહીં આવે છે ઇનપુટ અને આઉટપુટ ટેક્સ। હવે ઇનપુટ ક્રેડિટ ટેક્સ અને આઉટપુટ ટેક્સ કઈ રીતે થશે તેની આપણે માહિતી જોઈએ। તો આ 200 રૂપિયાની ઘડિયાળ વખતે ઉત્પાદક જે 12% પ્રમાણે 24 રૂપિયા જે જીએસટી ભરે છે અને જથ્થાબંધ વેપારી જે છે તે 36 રૂપિયાના ભાવમાંથી આપણે આ 24 માઇનસ કરી દઈએ છીએ, તો તફાવત રહે છે ફક્ત 12। તો અહીં જે છે ઉત્પાદક છે તે પોતે 24 રૂપિયા જીએસટી ભરે છે અને જથ્થાબંધ વેપારી જે છે તે 36માંથી 24 માઇનસ કરે છે, જે અહીં આપેલું છે। તો જથ્થાબંધ વેપારી જે છે તે જીએસટી કેટલો ચૂકવશે? 12 રૂપિયા। હવે અહીં ફરીથી છૂટક વેપારી જે છે તે ગ્રાહકને જ્યારે એ ઘડિયાળ વેચે છે ત્યારે 48 રૂપિયા ટેક્સ લગાડેલો છે, પરંતુ આ 48માંથી 24 + 12 એટલે કે 36 રૂપિયા જે એની ગણતરીમાં આવેલું હતું તે તો ઓલરેડી જીએસટીમાં ચૂકવાઈ ગયો છે, તો એ 48માંથી 36 રૂપિયા માઇનસ કરશે અને તેને ભાગે પણ કેટલા આવશે? 12 રૂપિયા। તો જીએસટી ટોટલ આપણે કેટલો ચૂકવ્યો? તો 24 રૂપિયા વત્તા 12 રૂપિયા વત્તા 12 રૂપિયા એટલે કે 48 રૂપિયા। અને આ જીએસટીના 2 સરખા ભાગ થશે, સીજીએસટી અને એસજીએસટી, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને આ 48માંથી કેન્દ્ર સરકારને 24 રૂપિયા જશે, તો રાજ્ય સરકારને પણ 24 રૂપિયા જશે। તો જીએસટીનો ભાવ આવી રીતે ગણતરી કરવામાં આવે છે। તો સૌથી વધારે ટેક્સ કોણે ચૂકવ્યો? અહીં ઉત્પાદકે 24 રૂપિયા સરકારને આપેલા છે અને એ ક્યાંથી લેવામાં આવે છે? ગ્રાહક પાસેથી લેવામાં આવે છે। ફરીથી આપણે અહીં ગણતરી કઈ રીતે કરેલી છે તેની માહિતી નીચે આપેલી છે। તો ઉત્પાદકનું જે કર બિલ છે તેમાં જીએસટીની આકારણી એક ઘડિયાળની કિંમત 200 રૂપિયા પ્રમાણે સીજીએસટી 12% હતું જીએસટી, તો એનું અડધું સીજીએસટી થયું 6%, તો 12 + 12 થયા ટોટલ 224 રૂપિયા। તો આ થયું ઉત્પાદકનું કર બિલ। અહીં B2B આપેલું, એટલે કે આ જથ્થાબંધ વેપારીએ બીજા વેપારીને આ ચૂકવેલું છે।
હવે કર બિલ 2માં જીએસટીની આકારણી કઈ રીતે થશે? તો અહીં જથ્થાબંધ વેપારીએ 300 રૂપિયામાં એ ઘડિયાળ વેચ્યું છે, તો 300ના 6% 18 ટોટલ 336. અહીં પણ આ વેપારીના કરબિલની ઉપર B2B બતાવે છે, એટલે કે આ ફક્ત વેપાર અર્થે તૈયાર કરેલું બિલ છે, તેની આપણને બિલ ઉપરથી માહિતી પણ મળે છે. હવે કરબિલ નંબર 3. અહીં ઘડિયાળની કિંમત 400 રૂપિયા છે. 6% પ્રમાણે 400ના આપણે 24 + 24 = 448 રૂપિયાનું કુલ કિંમત થશે. અહીં બિલની ઉપર બતાવવામાં આવે છે B2C, એટલે કે વેપારીથી ગ્રાહક. તો સરકારને પણ બિલ ઉપરથી સમજાય છે કે આ બે વેપારીઓ વચ્ચે થયેલું બિલ છે કે વેપારી અને ગ્રાહકની વચ્ચે થયેલું બિલ છે. તો બિલની ઉપર આ બધી જ માહિતી લખેલી હોય છે, જેને આધારે જીએસટી અને એસજીએસટીની માહિતી સમજવામાં આવે છે. 2 જીએસટીઆઈએન ધારક વેપારીમાં થયેલો વ્યવહાર બિઝનેસ ટુ બિઝનેસ, એટલે કે B2B કહે છે. વસ્તુનું ઉત્પાદક થયા પછીથી તે ગ્રાહક સુધી પહોંચે ત્યારે સાંકળની અંતિમ કડીના વ્યવહાર બિઝનેસ ટુ કન્ઝ્યુમર, એટલે કે B2C તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસાય સાંકળમાં દરેક વેપારીએ ભરેલા જીએસટીનું વિવરણ કેટલું? તો એ ઉદાહરણમાં સમજીએ તો ઉત્પાદકે 12 + 12 એટલે કે કુલ 24 રૂપિયાનો જીએસટી ભર્યો. જથ્થાબંધ વેપારીએ 6 + 6 કુલ 12 રૂપિયાનો જીએસટી ભર્યો અને છૂટક વેપારીએ 6 + 6 એવી રીતે કુલ 12 રૂપિયાનો જીએસટી ભર્યો. તો ગ્રાહકે કેટલો ભર્યો? તો ગ્રાહકના બિલમાં આવ્યા ₹48. તે વખતે આપેલા કરની કપાતને આપણે આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહીએ છીએ. ઉદાહરણ તરીકે વસ્તુનું ઉત્પાદન થયા પછી તે ગ્રાહક સુધી પહોંચે તો તે દરમિયાન થયેલા દરેક વ્યવહારમાં જીએસટી આકારવામાં આવે છે. વસ્તુ વેચતી વખતે વેપારીએ એકત્રિત કરેલો કર એટલે જ આઉટપુટ ટેક્સ. આઉટપુટ ટેક્સ જે વેપારી એકત્રિત કરે છે અને વેપારીએ ખરીદતી વખતે જે કર આપેલો હોય તેને કહેવામાં આવે છે ઇનપુટ ટેક્સ. તો આ વેપારીએ ભેગા કરેલા કરમાંથી પોતે દીધેલા કરની કપાટ લેશે, તેને આપણે ઇનપુટ ક્રેડિટ ટેક્સ કહીએ છીએ. એટલે જ ચૂકવવા પાત્ર જીએસટી બરાબર આઉટપુટ ટેક્સ માઇનસ ઇનપુટ ટેક્સની ક્રેડિટ. ટૂંકમાં જ્યારે સરકારને કર આપવાનો હોય એટલે કે રિટર્ન ભરતી વખતે આ સાંકળના દરેક વેપારી પોતે ખરીદતી વખતે દીધેલો કર, વેચાણ વખતે લીધેલા કરમાંથી બાદ કરે છે અને બાકીનો કર ભરે છે. ઉદાહરણ આપણે સમજીએ. રોહિત છૂટક વેપારી છે. તેણે માલની ખરીદી વખતે 6,500 રૂપિયા જીએસટી આપ્યો અને માલનું વેચાણ કરીને તેણે 8,000 રૂપિયા જીએસટી ભેગો કર્યો. તો ઇનપુટ ટેક્સ અને આઉટપુટ ટેક્સ કેટલું? રોહિતનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલા રૂપિયા? તેને ચૂકવવા પાત્ર જીએસટી શોધો અને તેને આધારે સીજીએસટી અને એસજીએસટી શોધો. તો એ ખરીદી વખતે તેણે આપેલો કર એટલે જ ઇનપુટ ટેક્સ અને તેણે જ્યારે માલ વેચ્યો ત્યારે 8,000 રૂપિયા એટલે કે આઉટપુટ ટેક્સ તેનો થયો 8,000 રૂપિયા. હવે અહીં જીએસટી એ કેટલું ચૂકવશે? તો 8,000માંથી 6,500 રૂપિયા માઇનસ કરતાં તે 1,500 રૂપિયાનો જીએસટી ભરશે અને આ 1,500ના 2 ભાગ કરીશું ભાગ્યા 2 કરતાં, તો સમાન હપ્તામાં તે એસજીએસટી અને સીજીએસટી 750 એ પ્રમાણે ભરે છે. મેસર્સ જય કેમિકલ્સ 8,000 રૂપિયા કરપાત્ર કિંમતનો લિક્વિડ સોપ ખરીદ કર્યો અને ગ્રાહકને તે 10,000 રૂપિયા કરપાત્ર કિંમતે વેચ્યું. જીએસટીનો દર 18% છે. તો જય કેમિકલ્સને ચૂકવવા પાત્ર સીજીએસટી અને એસજીએસટી શોધો. હવે ખરીદી વખતે આપેલો એટલે જ ઇનપુટ ટેક્સ 8,000 રૂપિયાની ખરીદી પર 18%ના દરે તેને ભરેલો છે. તો પહેલાં તો આપણે કર શોધીશું ઇનપુટ ટેક્સવાળો. તો 8,000 × 18/100 કરતાં મળશે આપણને 1,440 રૂપિયા. હવે આઉટપુટ ટેક્સ એટલે કે વેચાણ વખતે તેણે કેટલો કર ભેગો કર્યો? તો 10,000 વેચાણ કિંમત × 18/100, તો અહીં 1,800 રૂપિયા. તો ચૂકવવા પાત્ર જીએસટી કેટલો? તો 1,800માંથી 1,440 આપણે માઇનસ કરીશું તો આપણને મળશે 360 રૂપિયા જીએસટી. તો એસજીએસટી અને સીજીએસટી કેટલા? તો 360 ભાગ્યા 2 180 રૂપિયા આપણને સીજીએસટી અને એસજીએસટીના મળશે.
ફરીથી આ જ દાખલો આપણે જોઈએ. તફાવત છે અહીં રૂપિયા સમાન છે, પરંતુ તફાવત છે અહીં જે બ્રેકેટમાં આપેલું છે તે. આગળના દાખલા નંબર 2માં કરપાત્ર કિંમત હતી, જ્યારે અહીં જીએસટી સહિતની કિંમત છે. તો જય કેમિકલ્સે 8,000 રૂપિયાનો જીએસટી સહિત કિંમત લિક્વિડ સોપ ખરીદ કર્યો અને ગ્રાહકને 10,000 રૂપિયામાં જીએસટી સહિત વેચ્યો. તો તેને ચૂકવવા પાત્ર સીજીએસટી અને એસજીએસટી શોધો. જીએસટીનો દર 18%. કારણ કે આ કરની સાથેની કિંમત છે, તો જો 100 રૂપિયા ઉપર 18% હોય તો એ ગુણધર્મ પ્રમાણે જ્યારે 100 રૂપિયા ખરીદ કિંમત ત્યારે તો ટેક્સ સાથે 118 રૂપિયા વેચાણ કિંમત થઈ. તો જ્યારે એક્સ કિંમત હોય ત્યારે 8,000 રૂપિયા કર સાથે કિંમત એ ગુણાકાર કરતાં આપણને જવાબ મળે છે 6,779.66. તો ખરીદી વખતે કેટલો? તો 8,000 માઇનસ 6,779.66 રૂપિયા. એ પ્રમાણે આપણે કરીએ તો આપણને ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે હતી તે મળે છે 1,220 રૂપિયા 34 પૈસા. હજુ આગળ આપણે જોઈએ. તે જ પ્રમાણે 10,000ની કુલ કિંમત માટે ધારો કે તેણે વાય રૂપિયાનો કરપાત્ર કિંમત છે, તો ફરીથી 100 રૂપિયા ખરીદ કિંમત, 118 રૂપિયા વેચાણ કિંમત કર સહિત, તો વાય વખતે 10,000 ગુણાકાર ભાગાકાર કરતાં મળશે 8,474.58 રૂપિયા. આપણે માઇનસ કરીશું તો જવાબ મળશે 1,525.42 રૂપિયા. હવે આગળનો આઈટીસી જે હતો એ આપણે અહીંથી માઇનસ કરીશું તો 1,525.42માંથી 1,220.34 માઇનસ કરતાં આપણને જીએસટીનો દર મળશે 305.08 રૂપિયા. અને એને ભાગ્યા 2 કરતાં આપણને 152.54 એસજીએસટી અને સીજીએસટીના રૂપિયા મળે છે. .2 ચેતના સ્ટોર્સે 1 જુલાઈ 2017થી 31 જુલાઈ 2017 સુધી ખરીદી કરી તો 1,05,000 રૂપિયા જીએસટી આપ્યો અને વેચાણ વખતે 1,22,500 રૂપિયા જીએસટી એકત્રિત કર્યો. તો આ સમયગાળા માટે ચેતના સ્ટોર્સને ચૂકવવા પાત્ર જીએસટી શોધો. તો આ સમયગાળા માટે તેણે જેટલો પણ જીએસટી ચૂકવ્યો હશે તે. તો આ સમયગાળા દરમિયાન ચેતના સ્ટોર્સે ચૂકવેલો જે જીએસટી છે એ જે એને એકત્રિત કરેલો છે તેના તફાવત જેટલો હશે. એટલે કે ચૂકવેલો જીએસટી બરાબર આઉટપુટ માઇનસ ઇનપુટ ક્રેડિટ આપણે કરીએ તો 1,22,500 માઇનસ 1,05,000 રૂપિયા જો આપણે કરીએ તો જવાબ આપણને મળે છે 22,000 રૂપિયા. તો ચેતના સ્ટોર્સે 22,000 રૂપિયાનો જીએસટી ભરવો પડશે. જીએસટી નઝમા એ જીએસટી કાયદા અંતર્ગત ફર્મ માલિક એટલે કે પ્રોપરાઇટર છે. તેણે માલની ખરીદી ઉપર 12,500 રૂપિયાનો જીએસટી આપ્યો હતો અને વેચાણ પર 14,750 રૂપિયાનો જીએસટી એકત્રિત કર્યો. તો તેણે કેટલા રૂપિયા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે તેમજ તેનો ચૂકવવા પાત્ર જીએસટી શોધો. હવે તેને ઇનપુટ ક્રેડિટ કેટલી મળશે? તો 12,500 રૂપિયાની મળશે, કારણ કે તે ઓલરેડી તેને ખરીદી વખતે પહેલાં આપી દીધેલો છે. તો પહેલા સવાલનો જવાબ છે 12,500. તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલા રૂપિયાની મળશે? 12,500 રૂપિયાની. અને તેનો ચૂકવવા પાત્રનો જીએસટી કેટલો? તો તેને ચૂકવેલો જીએસટી ફરીથી આપણે માઇનસ કરીશું. એણે વેચાણ વખતે જે કરેલો છે ટેક્સ 14,750 માઇનસ 12,500 રૂપિયા જ્યારે આપણે કરીશું તો આપણને તફાવતમાં જવાબ મળે છે 2,250. તો 2,250 રૂપિયા જે છે તે તેને ચૂકવેલો જીએસટી છે. દાખલો નંબર 3. આમિર એન્ટરપ્રાઇઝે ચોકલેટ સોસની બોટલ ખરીદી ત્યારે 3,800 રૂપિયાનો જીએસટી ભર્યો. તે જ બોટલ તેને અકબરી બ્રધર્સને વેચતી વખતે 4,100 રૂપિયા જીએસટી લીધો. મયંક ફૂડ કોર્નરે અકબરી બ્રધર્સ પાસેથી તે બોટલ 4,500 રૂપિયા જીએસટી ભરીને ખરીદી કર્યો. તો દરેક તબક્કે ચૂકવવાપાત્ર જીએસટી શોધો અને પ્રત્યેકની ચૂકવણી કરવા માટે કેન્દ્રને ચૂકવવાનો યોગ્ય કર સીજીએસટી અને રાજ્યને ચૂકવવા યોગ્ય કર એસજીએસટી શોધો.
આ દાખલો કરવા માટે આપણે એક બોક્સ બનાવીશું, પરંતુ આ જે કિંમત છે તે આપણે યાદ રાખવાની છે. 3800, 4100 અને 4500. સૌ પ્રથમ અમીર એન્ટરપ્રાઇઝે જે ટેક્સ કલેક્ટ કર્યો છે તે 3800 રૂપિયા. હવે એણે જ્યારે અકબરી બ્રધર્સને વેચ્યો તો ત્યારે તેને લગભગ 4100 રૂપિયા જીએસટી લીધો. તો તેણે ચૂકવેલો કર 4100 માઇનસ 3800, તો આપણને તફાવત મળે છે અહીં 300 રૂપિયાનો. તો 300 રૂપિયા આ શું છે? તેનો જીએસટી. તો એસજીએસટી અને સીજીએસટી 300 ભાગ્યા 2 કરતાં થઈ જશે 150 રૂપિયા. તો આ થઈ ગયો આમિરનો. હવે અકબરી જે છે, અકબરી બ્રધર્સે જ્યારે વેચાણ કર્યું ત્યારે તેને જે જીએસટી ભેગો કર્યો તે હતો 4500 રૂપિયા. તો 4500માંથી આમિરે જે કલેક્ટ કરેલો 4100 રૂપિયા તે આપણે જો માઇનસ કરીએ તો જવાબ આપણને મળે છે 400 રૂપિયા. તો 400 રૂપિયા જીએસટી જે છે તે અકબરી બ્રધર્સ કરશે. તો એના અડધા આપણને મળશે 200 અને 200 રૂપિયા. હવે મયંક ફૂડવાળાની અહીં કોઈ જ અહીં જીએસટી નથી. તો અહીં આપણે ટોટલ કરીએ તો કુલ જીએસટી જે છે તે 700 રૂપિયા, એસજીએસટી છે તે 200 વત્તા 150 350 અને સીજીએસટી પણ 200 વત્તા 150 350 રૂપિયાનો જે છે